વાત કરીએ ધંધુકામાં સર્જાયેલા હત્યાકાંડની। અમદાવાદના ધંધુકામાં હિન્દુ યુવકની હત્યા બાદ મામલો બીચક્યો હતો અને હાલ અહીં અજંપાભરી શાંતિ છે। યુવકની હત્યા બાદ ટોળાએ તોડફોડ કરી હતી, જે મામલે કાર્યવાહી કરતા પોલીસે 100થી પણ વધારેના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે, જેમાં ખુદ સબ ઇન્સ્પેક્ટર હર્ષરાજસિંહ ઝાલા ફરિયાદી બન્યા છે। મહત્વનું છે કે ધર્મેશ ગમારાની છરીના ઘા મારી હત્યા કરાયા બાદ ટોળું બેકાબૂ બન્યું હતું। ટોળાએ લાકડા અને ઘાતક હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ કરી હતી। દુકાનો, ગેરેજ, હોટલ, લારીઓ અને વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો। હાલ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। તો બીજી તરફ ધંધુકામાં પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને એસઆરપીની હથિયારબંધ ટુકડીઓની પણ તૈનાતી કરી છે। એટલું જ નહીં, અમદાવાદ સહિત અન્ય જિલ્લાની પોલીસની પણ મદદ લેવામાં આવી છે। તો પ્રવેશ અને નિકાસ દ્વાર પર પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવી છે। સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પોલીસ વડા મૃતકોના પરિવારજનોને મળ્યા અને તેમની વાત સાંભળી હતી। પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે, તો પોલીસ વડાએ પણ તપાસ સમિતિની રચનાની વાત કરી હતી। મારી એવી માંગણી છે કે અમને ન્યાય મળવો જોઈએ અને પોલીસ બહુ સારો સપોર્ટ કરી રહી છે અને બહુ સારી રીતે ચાલે છે। પોલીસ પરિવારમાંથી હું છું એટલે પોલીસ પરિવારમાં પોલીસ પણ પરિવાર જેવું જ તપાસ કરી રહ્યા છે। અને બીજું કે આ ધંધુકાની અંદર અવારનવાર આ પાંચમું જે અમારા સમાજના આવા 9 જવાનોનું મર્ડર છે અને 2-4 વર્ષે આવું કરે જ છે। એટલે કે જે હિન્દુ બધે કોમ દબાઈને રહે એમને બસ આ એમનો એક ઉદ્દેશ્ય જ હોય છે। અલગ અલગ જુદા જુદા ડિપાર્ટમેન્ટ જે છે, તમામ જુદા જુદા ડિપાર્ટમેન્ટ સાથે અમે સંપર્કમાં છીએ ઓર એના તરફથી સર્વે કરાવીને એના કોઈ જૂના સર્વે કરેલા હોય એ તમામ સર્વેને ધ્યાને લઈને જે જગ્યા અસામાજિક તત્વોનો એન્ક્રોચમેન્ટ છે, આ તમામ દબાણ જે છે સરકારના તમામ તંત્ર મળીને જો એ દૂર કરશે ઓર અત્યારે એની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે। તો એને જે નોટિસ આપવાના અને બધા જો આ પ્રક્રિયા જો આજથી ચાલુ થઈ જશે ઓર આ આખા એરિયાની અમે સર્વે કરાવીશ અને તમામ ડિપાર્ટમેન્ટ મળીને જો આ હોલ ગવર્મેન્ટ અપ્રોચથી જો તમામ પ્રકારના અસામાજિક તત્વોના દબાણ હટવામાં આવશે। તો ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવા પોલીસે આગોતરું આયોજન કર્યું છે અને આરોપીઓની મિલકતની તપાસ શરૂ કરાઈ છે। તમામ માહિતી એકત્રિત કર્યા બાદ અન્ય વિભાગો સાથે સંકલન કરી આરોપીઓની મિલકતોનું દબાણ દૂર કરવા પણ પોલીસે તજવીજ હાથ ધરી। જે એની તપાસ જે છે તપાસ એક એસઆઈટી એને ઉપર બેસાડવામાં આવશે ઓર અમે એને તરફથી જે સરકાર તરફથી એક સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પણ અપોઇન્ટ કરવામાં આવશે ઓર એને સાથે સાથે જે બાકી ગામના જે લોકો છે એની સાથે અમારો સંપર્ક ચાલુ છે ઓર અત્યારે આખા વિસ્તારમાં શાંતિ છે। મહત્વનું છે કે 30 વર્ષીય ધર્મેશ ગમારા, જેનો ઓવરટેક બાબતે સમીર નામના યુવક સાથે ઝઘડો થયો હતો, જે પછી મામલો બીચક્યો હતો અને ભરવાડ સમાજના લોકો સમીરના ઘર પાસે પહોંચ્યા હતા, જ્યાં ટોળું ભેગું થયું હતું। તે દરમિયાન રિઝવાન નામના યુવકે છરી મારતા ધર્મેશ ગમારાનું મોત નીપજ્યું હતું। ધંધુકામાં સર્જાયેલી પરિસ્થિતિ બાદ સમગ્ર ધંધુકાની અંદર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને સાથે જ સાથે એસઆરપીની ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે। જે પણ સંવેદનશીલ વિસ્તારો છે, સંવેદનશીલ વિસ્તારોમાં હથિયારબંધ પોલીસ તૈનાત કરવામાં આવી છે। કારણ એ છે કે શાંતિ બની રહે। જે ઘટના બની છે, ઘટનામાં પરિવારજનોની માંગણી છે, એ માંગણી એક જ છે કે જે ઘટના બની છે, ઘટનામાં જે પણ દોષિત છે એમને સજા મળવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ। કારણ કે જે યુવકનું આ ઘટનામાં મૃત્યુ થયું છે એ યુવક 35 વર્ષનો છે, એના પરિવારમાં એના 2 બાળકો છે અને સાથે જ સાથે જે બનાવ બન્યો છે, બનાવમાં પોલીસની કાર્યવાહી છે એનાથી પણ તેઓ સંતુષ્ટ છે। બીજી મહત્વની વાત એમના પરિવારમાંથી જે મૃતકના ભાઈ છે એમના દ્વારા કહેવામાં આવી છે કે આખો જે મામલો છે એ મામલાને અલગ સ્વરૂપ આપવાનો પ્રયાસ ન કરવામાં આવે અને જે કાર્યવાહી છે એ કાર્યવાહી ચાલી રહી છે અને પરિવાર જે છે એ ન્યાય માટેની જ વાત પોલીસ સમક્ષ પણ કરી રહ્યો છે અને પોલીસ કાર્યવાહીથી તેઓ સંતુષ્ટ પણ છે એવું પરિવારમાં એમના ભાઈનું કહેવું છે। હાલ જે સ્થિતિ છે એ સ્થિતિમાં પોલીસ સોશિયલ મીડિયા ઉપર નજર રાખી રહી છે, એ સિવાય અન્ય જે ગતિવિધિઓ છે એના ઉપર નજર રાખી રહી છે અને એસઆઈટીનું પણ આખા મામલામાં ગઠન કરવામાં આવશે કે જેનાથી જે આખી ઘટના બની હતી એ ઘટનામાં કોણ કોણ દોષી છે તમામની સામે પગલાં લઈ શકાય। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 ધંધુકા, અમદાવાદ।